એટલે હું કહું કેળવણીનો કેમેરો પેરેન્ટ્સે બનાવવો પડે. મેં એનું જે ઘડતર કર્યું છે ને એ મારો ભરોસો. 2 + 2 = 4 તમારા મારા દુનિયાના પ્રત્યેક માટે સરખા છે. ગણિતના સિદ્ધાંતો જેવી રીતે સરખા છે એવી રીતે જીવનના સિદ્ધાંત સરખા નથી. જીવનના સિદ્ધાંત વ્યક્તિએ જુદા છે, પરિસ્થિતિએ જુદા છે. પરિસ્થિતિએ અલગ નિર્ણય લેવા પડી શકે છે. એ અલગ નિર્ણય લઈ શકે તેવી વ્યક્તિની બૌદ્ધિક, માનસિક, ભાવનાત્મક તૈયારી કરાવવી એ શિક્ષણનું કામ છે. આવું વાતાવરણ આપીએ છીએ એનો મતલબ એ નથી કે અમારો બાળક સફળ નથી. અમે ગુજરાતની અંદર 12 સાયન્સની અંદર ફર્સ્ટ રેન્ક 3 વખત લઈને આવ્યા છે. આજની તારીખે તમે NIT, IIT આ બધાની અંદર અમારા બાળકો છે. સ્કૂલ જ પહેલા દિવસે પૂછે ને કઈ જ્ઞાતિનો છે, કઈ કેટેગરીમાં આવે છે. હું નહીં પૂછું. સમાજને અને શિક્ષણ સંસ્થાને જે બીજું બધાને પૂછવું હોય તો પૂછશે, હું નહીં પૂછું. કારણ કે આપણને બી એ કાં તો વાતાવરણને શીખવું, આસપાસના સમાજે શીખવું, કાં તો આપણા ઘરના કોઈક વડીલોએ જેવું કીધું હશે ને આ જ્ઞાતિ ઊંચી, આ નીચી, આ ઊંચો, આ નીચો, આને અડકાય અને ન અડકાય, એવું તો કોઈકે તો સમાજે જ શીખ્યું ને. હવે એને કાઢવું છે તો ઘાટા પાડીને કેટલો સમય ઘાટા પાડશું? તો પછી એક નોખો રસ્તો જ ઊભો કરો ને, કહેવાનું છોડ દો. બરાબર કે નાનપણથી જે માંગ્યું તે આપ્યું. બાળકને એવું તો કહેવું પડે ને કે જે માંગે તે બેટા તરત નહીં આવે. એના માટે થોડોક પરિશ્રમ લાગે, એના માટે થોડોક સંઘર્ષ લાગે. ના સાંભળવાની આદત પાડવી પડે. ઇટ્સ ઓકે ટુ ફેલ એ પણ શીખવવું પડે. મેં કહ્યું ને કે એક વખત કૃષ્ણને માનતો હશે ને એ નબળો રહે, ઢીલો રહે, માર્ક નહીં લાવે, આવું થાય જ નહીં. પોસિબલ કે બાળકને ગાઢ શીખવી હોય ને તો એના માટે કોઈ મા બાપ એવું નથી કહેતા કે ચાલ આપણે ઘેર હું 10 વાર બોલું, તું 10 વાર બોલ, તું ગાઢ બોલતા શીખી જાય. એ તો ગમે ત્યાંથી શીખી લાવે. પણ એ જ છોકરાને તમારે શ્લોક બોલાવવો હોય ને તો 50 વખત તમારે એને બાજુમાં બેસાડીને કહેવું પડે, ચાલ બેટા નષ્ટો મોહ તેરે લબ્ધા તત્પ્રસાદાન, ચાલ હું બોલું, ચાલ તું બોલ. 50 વાર બોલો ને તારે આવડે. તો રામ ભગવાન પાસેથી શું શીખવું જોઈએ? પ્રસન્નતા. રામ એટલે પ્રસન્નતા. ગમે તેટલું સુખની ટોચ પર હોય કે દુઃખની ખાઈમાં માણસ પહોંચી જાય. મન અને બુદ્ધિ સુખ દુઃખે સમયકૃતમાં. રામ અને કૃષ્ણના જીવનમાં એક પણ ઠેકાણે ચમત્કાર નથી. એક પણ ઠેકાણે મહેનત કર્યા વગર કશું એમને મેળવી લીધું હોય એવું એક પણ ઠેકાણે નથી. પ્રત્યેક ઠેકાણે મહેનત દેખાય છે. શીખવવામાં આવે એને શિક્ષણ કહેવાય, ઉપાડવામાં આવે એને સંસ્કાર કહેવાય. અને અધ્યાત્મ છે ને ઉપાડવાની વસ્તુ છે. તમે એક બાજુ હેબિટ શીખવો છો, બરાબર? સ્કૂલમાં જેટલા બી કલાક હોય એના કરતાં વધારે કલાકે ઘરે હશે. જો કોઈ એવું પેરેન્ટ હોય કે કોઈ ઘરનું એવું એન્વાયરમેન્ટ હોય કે જ્યાં પેરેન્ટ્સ આટલા સપોર્ટિવ નથી, કાં તો વોટ એવર રીઝન કે ત્યાંનું એન્વાયરમેન્ટ એટલું પ્રોડક્ટિવ નથી, તો પછી એ છોકરાનું જે ગ્રોથ હોવો જોઈએ, જે એની થિંકિંગ એબિલિટી ને એનું ગ્રોથ આવવો જોઈએ, એ પછી એ છોકરા માટે કેવી રીતે તમે પ્લાન કરો કે કઈ રીતે એની પાછળ મહેનત કરો? જો અમે તો ટીચર ટ્રેનિંગ પણ કરીએ છીએ, બાળકોને તો શીખવીએ જ છે, પેરેન્ટ્સ માટે પણ ટ્રેનિંગ સેશન રાખીએ છીએ, એમના પણ સંવાદના સેશન રાખીએ છીએ, એમને બધી જ વાતો શીખવીએ છીએ. જે મા બાપ ખરેખર એવું ઈચ્છે છે કે મારે મારા બાળકને અગસ્ત્યની વિચારધારા પ્રમાણે તૈયાર કરવો છે એ બધા સેશન એટેન્ડ કરે છે. તો એના ઘરની અંદર તો એ વાતાવરણ મળે જ છે, 100% મળે છે. પછી હવે જો એ પેરેન્ટ્સ ઈચ્છતા જ નથી કે એવું વાતાવરણ મળે તો પછી એ તમે એને ગમે તેટલું શ્રેષ્ઠ પીરસો પણ એક વખત એને બંધ જ કરી દીધું છે કે મારા મગજમાં નથી ઉતારવું, તો પછી તો એક જ શક્યતા છે, પીપળો હોય ને એ દિવાલ તોડીને બી નીકળશે. જો ખરેખર બાળકમાં એવા ગુણો પડેલા છે ને તો એ દિવાલ ફાડીને બી નીકળી જશે. એ ચોક્કસ ડેવલપ કરશે. હા, મારું શિક્ષક તરીકેનું એ કામકાજ છે કે મારી પાસે જેટલા કલાક બાળક છે, જેટલો સમય છે, એની પ્રત્યેક ક્ષણ બાળકની પ્રસન્ન થાય, એનું વર્તમાન પ્રસન્ન ચિત્તવાળું થાય અને ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે મારે 100% આપવાના. એ આપણે આપીશું. અને એટલે જ કદાચ આવા માધ્યમો સાથે હું જોડાવું પણ છું ને એનું કારણ જ એ છે કે આ વાતો પેરેન્ટ્સ સુધી પહોંચે. અને જ્યારે પેરેન્ટ્સ સુધી પહોંચશે ને તો એમનામાં અવેરનેસ આવશે. અને હું સોશિયલ મીડિયા બહુ મર્યાદિત સમયમાં ઉપયોગ કરું છું. કારણ કે મારી પાસે એવો કંઈ સમય નથી કે એની અંદર મને રોજના હજારો કમેન્ટ્સ, લાઈક, પ્રશ્નો આવતા હોય છે તો બધાના હું જવાબ નથી પણ આપી શકતો અને ઘણીવાર મારે એની માફી પણ માંગવી પડે કે હું પ્રત્યેકના જવાબ નહીં આપી શકું. કારણ મારું કામ, મારી કર્મભૂમિ, મારો વર્ગખંડ છે.
જ્યાં મારે મારા બાળક માટે સમય આપવાના છે, તો એને બાળકને સમય આપવા માટે થઈને હું ત્યાં કટિબદ્ધ પણ છું ને એ સમય આપું પણ છું. પણ છતાં આ બધા માધ્યમથી હું કેમ વાતો મૂકું છું? તો એ વાતો એટલે જ મૂકું છું કે મારો પેરેન્ટ્સ ત્યાં એક્ટિવ છે ને, મારે જેમને આ વાતો ખરેખર પહોંચાડવાની છે તે ત્યાં એક્ટિવ છે. તો એને કદાચ આના માધ્યમથી વાત મળશે ને તો એને પેલી જરાક સ્ટ્રાઇક થઈ જશે કે હા રાહુલ ભરત આવું કહેવા માંગે છે. તો પછી મારા બાળક, જે એમનું બાળક મારી પાસે 5-7 કલાક ભણેલું છે, તે ઘરે જશે તો બાકીના કલાક એને વાતાવરણ ચોક્કસ આપી શકશે. રાઈટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન આ જ છે કે શોર્ટમાં કે એક એવી એડવાઇસ પેરેન્ટ્સ માટે જે તમે આપવા માંગતા હોય, તમારા અનુભવમાં જે બી કંઈક તમને દેખાયું હોય કે આ પ્રોબ્લેમ છે અને એ તમે ચાહો છો કે પેરેન્ટ્સ એને સોલ્વ કરે, તો એ એડવાઇસ પેરેન્ટ્સ માટે તમે જે આપવા માંગતા હોય ને એ એડવાઇસ ખાલી એક આપો ને. પેરેન્ટ્સને સલાહ આપવું એ મારું મુખ્ય કામ નહીં હોઈ શકે, કારણ પેરેન્ટ્સ સમજુ છે અને જો સમજુ છે ને તો જ એણે એમનું બાળક મારી પાસે મોકલેલું છે. પણ જનરલ કોઈ પણ મા બાપ માટે જો કાળજીનો વિષય હોય ને તો પોતાનું બાળક જે છે ને એ આપણે એના ટ્રસ્ટી છીએ, માલિક નથી. બરાબર. આપણને ભગવાને સાચવવા માટે આપેલું છે અને જો આપણને સાચવવા માટે જો ભગવાને આપેલું છે ને તો આપણે એની શ્રેષ્ઠ કેળવણી થવી જોઈએ આપણા દ્વારા, એનું ઘડતર આપણા દ્વારા શ્રેષ્ઠ થવું જોઈએ, આપણી જવાબદારી છે. તો કેવી રીતે કેળવણી કરશું? આપણે છે ને કેળવણી નહીં કરશું તો તકલીફ શું થશે? માનો કે મારું બાળક આફ્ટર 12th કોઈક હોસ્ટેલમાં રહેવા માટે ગયું છે, કોઈક જગ્યાએ કાં તો આફ્ટર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હવે તો કેટલાય લોકો કેનેડા જાય છે, જર્મની જાય છે, કાં તો કમાવા માટે બહાર ગયું છે. તો તે વખતે મારું બાળક જીવનના પ્રત્યેક ઠેકાણે સાચો નિર્ણય લેશે એની ખાતરી શું? પેરેન્ટ્સ આજે આપણે અહીં બેઠેલા છે, મારું બાળક ઘરે છે, એ ત્યાં સાચું જ કામ કરશે એની ખાતરી શું? કોઈ ખાતરી નહીં. એની ખાતરી તો ત્યાં બધા જગ્યાએ કેમેરા મૂકશું ને ચેક કરશું. હું મારા છોકરાને હોસ્ટેલની અંદર મોકલી આપું છું અને તે હોસ્ટેલની અંદર એની પાસે ATM કાર્ડ છે, ગૂગલ પે ચાલી રહેલું છે, એને બધી સુવિધાઓ ત્યાં મળી રહે છે, તો ત્યાં એ ક્લાસમાં જ જશે એની શું ખાતરી? ખોટું નહીં કરે એની શું ખાતરી? એના પૈસા ખોટી જગ્યા નહીં વાપરે એની શું ખાતરી? કયા કેમેરાથી જોશો? એટલે હું કહું કેળવણીનો કેમેરો પેરેન્ટ્સે બનાવવો પડે. મેં એનું જે ઘડતર કર્યું છે ને એ મારો ભરોસો. બરાબર. મેં એની પાછળ કેળવણીનો કેમેરો મારે લગાડી દેવો પડે કે મેં જે પ્રકારે એને શિક્ષણ આપેલું છે, મેં જે પ્રકારે સંસ્કાર આપેલા છે ને એ દુનિયાના કોઈ પણ ઠેકાણે જશે, એ લોકોને બદલી કાઢશે, પણ એ એની ભીતર ખોટી વાત ઘૂસવા નહીં દે. આસપાસના 4 લોકોને કદાચ એવું હશે કે એના જેવા સારા બનાવવાનો પ્રયત્ન કરશે, એવું ચોક્કસ કરશે. એવી મને ખાતરી રહેવી જોઈએ અને તે એક દિવસમાં નહીં થાય. એના માટે નાનપણથી શાળામાં પણ અને ઘરમાં પણ બંને ઠેકાણે એવું શ્રેષ્ઠ વાતાવરણ આપણે આપીએ. એ વાતાવરણના લીધે બાળકનું ઘડતર થાય અને એ ઘડતરવાળો બાળક સમાજની ભીતર જશે તો કોઈ પણ ઠેકાણે સફળ થશે, એ ખાતરી છે. એના માર્ક્સ નહીં મેટર કરે, કારણ એ જો ખરેખર શીખેલો હશે ને તો માર્ક્સ મેળવતો જ હશે. બાકી જો એને ગીતા ખબર છે અને એના માર્ક્સ નથી આવતા, એ વાત જ માન્યમાં નથી. કારણ કે ગીતા તો પ્રયત્નવાદની વાત કરે છે. ગીતા તો બહુ સ્પષ્ટ કહે છે કરશે એટલું જ મળશે, મફત આપતી જ નથી. જો એના મગજમાં જ બેઠેલી છે ને તો પછી એ મહેનત બી કરવાનો છે, માર્ક્સ પણ લાવવાનો જ છે અને માર્ક્સ લાવશે, કમાશે પણ સરસ, અને કયા રસ્તે કમાવાના અને કયા રસ્તે વાપરવાના બંનેની પણ એને સમજ હશે. એટલે ગીતા તો એને આપવી જ પડશે. રામ અને કૃષ્ણના જીવનના આદર્શ બનાવી આપવા પડે. આટલું જ કામ પેરેન્ટ્સે કરવાનું છે. કેળવણીનો કેમેરો બનાવો અને તેના માટે રામ અને કૃષ્ણ એને આદર્શ બનાવી આપો. બરાબર. સો કૃષ્ણ ભગવાનનો લાઈફ જ એક ઇન્સ્પિરેશન છે કે એમણે એમની લાઈફમાં જેટલા બી સેક્રિફાઈસીસ આપ્યા અને જેટલું ડિસિપ્લિનથી એમણે જીવ્યા, એ ઇટસેલ્ફ એક ઇન્સ્પિરેશન છે કે આપણે એમની પાસેથી બહુ બધું શીખી શકીએ. અને ગીતાની બહુ જ બધી વાત થઈ. થોડુંક રામ ભગવાન વિશે તમે કહો કે રામ ભગવાન પાસેથી એઝ અ સ્ટુડન્ટ, જો આપ સ્ટુડન્ટની જ એઝ અ ટીચર અને સ્ટુડન્ટની જ પોડકાસ્ટ છે અને પેરેન્ટની પણ છે, સો રામ ભગવાન પાસેથી શું શીખવું જોઈએ? પ્રસન્નતા. રામના જીવનમાં કેવા કેવા પ્રસંગો આવ્યા? એક પ્રસંગ પકડો. રામના જીવનમાં એવો પ્રસંગ આવ્યો કે આગલા દિવસે બધાને એવું ખબર છે કે યુવરાજ રામ હવે રાજા રામ થશે. સવારના સમયે જે દિવસે
રામને રાજા થવાનું હતું. સવારના નાહી ધોઈને તૈયાર થયા છે બ્રહ્મ મુહૂર્તની ભીતર. માતાને નમસ્કાર કર્યા છે. માતાને નમસ્કાર કરીને એવું કીધું છે કે આજે રાણી કૌશલ્યાને યુવરાજ રામના છેલ્લા નમસ્કાર. હવે રાજા રામ રાજમાતા રામને નમસ્કાર કરવા માટે આવશે. કેટલી મોટી વાત કરી. રામને હરખ છે, એકદમ પ્રસન્ન છે. સીતાને મળ્યા છે. બધાને મળ્યા પછી રામ મહેલમાંથી, પોતાના મહેલમાંથી કૈકેયીના મહેલ તરફ જવા નીકળે છે. રામચંદ્ર જ્યારે નીકળે છે ને તો આખી અયોધ્યા ઘેલી થઈ છે. આબાલ વૃદ્ધ પ્રત્યેક લોકો રામના દર્શન માટે થઈને આવેલા છે. પ્રત્યેકને એમ છે યુવરાજ રામનું આજે છેલ્લું દર્શન. પછી રાજા, જનરલી રાજા હોય પછી એને મળવાનું થોડું અઘરું થઈ જાય ને, પણ આજે યુવરાજ રામ એવા રાજા થવાના પણ નહોતા અને થયા પણ નહીં, પણ પ્રત્યેકને એમ હતું કે યુવરાજ રામને આજે મળી લેવું છે. યુવરાજ તરીકે રામનું છેલ્લું દર્શન. અને રામ પ્રત્યેકને મળી રહેલા છે. ઋષિઓ પધારેલા છે. બધાને નમસ્કાર કરતા કરતા, હાથ જોરથી નમસ્કાર કરતા કરતા રામ નીકળે છે. પ્રસન્ન ચિત્ત છે. પછી કૈકેયીના મહેલમાં જાય છે. પિતા સાથેનો સંવાદ, માતા સાથેનો સંવાદ, વનમાં જવું, આ બધાને ખબર છે. પછી એ જ રસ્તે ટર્ન. હવે રામ જે થોડીક મિનિટ પહેલા રાજા થવા માટે નીકળેલા, એ જ રામ થોડીક ક્ષણો પછી વનમાં જવા માટે નીકળ્યા. એ જ રસ્તો, એ જ પ્રજા, એ જ ઋષિઓ, એ જ આબાલ વૃદ્ધ, એ જ બધા નગરજનો. અને રામ ફરી બધાને નમસ્કાર કરતા કરતા નીકળે છે. અને વાલ્મીકી એમ કહે છે કે રામના ચહેરાના ખંજનમાં પણ લેશ માત્ર ફરક નથી. એ જ પ્રસન્નતા, એ જ હસતો ચહેરો. એટલે રામ એટલે પ્રસન્નતા. એટલે જ સવારના 5 થી 7 રામ પ્રહર કહીએ છીએ. કેમ? રામ એટલે પ્રસન્નતા. ગમે તેટલું સુખની ટોચ પર હોય કે દુઃખની ખાઈમાં માણસ પહોંચી જાય, મન અને બુદ્ધિ સુખ દુઃખે સમે કૃત્વા. સુખ અને દુઃખમાં બુદ્ધિ સમ રાખે. સુખી થઈ જાય તો બુદ્ધિ છકી ન જાય, અને દુઃખી થાય તો માણસ ગાંડો ન થઈ જાય. આ બંને વાતો રામે શીખવી. પ્રસન્નતા. પણ કેટલું ટફ હોય છે આ સિચ્યુએશનમાં કે તમારી આટલી બધી એક્સપેક્ટેશન બિલ્ડ થઈ ગઈ છે કે આજથી તો હું રાજા, બરાબર, કે આજથી મારી ડ્યુટીઝ ચેન્જ થઈ ગઈ છે, મારા હાથમાં એક ઓથોરિટી આવવાની છે, એક પાવર છે, બરાબર. અને આફ્ટર ફ્યુ મિનિટ્સ ઓર ફ્યુ આવર્સ વોટ એવર, ટોટલી અલગ જ લાઈફ, આખી એકદમ ઉપર નીચે થઈ ગયેલી લાઈફ છે. તો આવી સિચ્યુએશનમાં આપણે લાઈફમાં તો જનરલી આટલી અઘરી સિચ્યુએશન નહીં આવતી, બટ સ્ટીલ આટલી અઘરી સિચ્યુએશનમાં મેન્ટલ સ્ટ્રેન્થ રાખીને, બરાબર, અને એ પ્રસન્નતા એટલે કે મને જે લાગે છે કે પ્રસન્નતા એટલે કે અંદરથી ખુશ હોવું, કોઈ બી સિચ્યુએશન છે એને એક્સેપ્ટ કરવી કે ઓકે હવે આ છે, બટ હું એને કોઈ અલગ ઇમોશનથી કે મારા એક ફિલ્ટરથી નહીં જોઉં કે હવે મને તો જો વનવાસમાં જવાનું છે તો હવે હું મારા પેરેન્ટ્સ કે એની સાથે એ લોકોએ મારી સાથે અન્યાય કર્યો, આ મારી સાથે ખોટું થયું, આ ખોટું થયું, આપણે વિક્ટિમ બની જઈએ જો આવી સિચ્યુએશન હોય તો એ ટાઈમ પર બધા ફિલ્ટર હટાવીને એઝ ઇટ ઇઝ સિચ્યુએશનને જોઈને અને એ જ સારી રીતે અને ખુશ રહીને એ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવી, બરાબર. એની માટે મેન્ટલ સ્ટ્રેન્થ કેટલી જરૂરી છે અને એ મેન્ટલ સ્ટ્રેન્થ તમે બાળકોને કેવી રીતે શીખવો છો? જો પ્રસન્નતાનો મતલબ એ થઈ જશે વિચલિત નથી થઈ જવું. ઓકે. એનું જે કર્મ છે ને તે ભૂલી ન જાય માણસ. સુખ અને દુઃખ આ બંને. આપણે ત્યાં છે ને 2 પ્રકારના સૂતક રાખ્યા છે. એક કોઈકનો આપણા ત્યાં જન્મ થાય ને તેનું સૂતક અને મૃતા સૂતક, એટલે કોઈ મૃત્યુ પામે ત્યારે. કેમ? જ્યારે માણસ બહુ ખુશ છે, ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો છે, તો તે સમયે બાળક એટલો બધો ખુશ છે ને કે તે સમય દરમિયાન પૂજા પાઠમાં એનું ધ્યાન નહીં લાગશે. તો તે વખતે કીધું કે તું 10 દાડા તારે નહીં કરશે તો ચાલશે. અને બહુ જ દુઃખી થઈ ગયો છે, કોઈક સ્વજન ગયું છે, તો તે વખતે બી 10 દિવસ છૂટ આપી શાસ્ત્રોએ. એનું કારણ એ બંને વખતે મગજ ઠેકાણે નહીં રહેતું. માનસિક સંતુલન એવી પરિસ્થિતિમાં નહીં હશે કે માણસ ભગવાન પાસે જઈને કોન્સન્ટ્રેશન કરી શકશે. એનો મતલબ સુખ અને દુઃખ આ બંને પરિસ્થિતિમાં ગીતામાં જે ભગવાને જે 36 ગુણ કીધા ને તેની અંદર એ જ કીધું કે તારું મન અને બુદ્ધિ એવા બનાવ કે સુખ આવે ત્યારે છકી ન જવાય, દુઃખ આવે ત્યારે ભાંગી ન જવાય.
એવી માનસિક પરિસ્થિતિ નાનપણમાં નાના નાના પ્રસંગો દ્વારા ઊભી થઈ કે એક જ દિવસની અંદર આવી તકલીફ આવે ને માણસ તૈયાર થઈ જાય એવું ના થાય. પોસિબલ નથી. એટલે મેં કીધું ને કે 15 વર્ષ સુધી બાળક જ્યારે શાળાની અંદર હશે ને તેવા અસંખ્ય પ્રસંગો થાય. બાળક ઘરે આવીને કહેશે કે મમ્મી મારો ફ્રેન્ડ છે ને આવી પેન્સિલ લાવ્યો મને અપાવ. ડન લો જે માંગે તે હાજર કરી દીધું. ખોટી હેબિટ છે. હવે જે માંગે તે હાજર કરી દીધું. થોડા વખત પહેલા એક કિસ્સો આવ્યો હતો પેપરમાં અને મેં બહુ સ્ટડી એનો કર્યો તેના આધારે એવું હતું કે એક છોકરીને જ્યારે એનો પપ્પા પાસે ફોન માંગ્યો ને અને એને પપ્પા અપાવવાની ના પાડીને તો છોકરીએ એક જ વાત કરી, બહુ ગાંડાવેડા કર્યા અને પછી ઘરમાંથી નીકળી ગઈ. પછી અભયમની ટીમે એનું કાઉન્સિલિંગ કર્યું ને બધું કર્યું. તો વાત એ આવી કે મને ના કેમ પાડી. બરાબર. અને પછી પેરેન્ટ્સ પાસેથી જે વાતો જાણીને એટલી જ ખબર પડી કે નાનપણથી જે માંગ્યું તે આપ્યું. બાળકને એવું તો કહેવું પડે ને કે જે માંગે તે બેટા તરત નહીં આવે. એના માટે થોડોક પરિશ્રમ લાગે, એના માટે થોડોક સંઘર્ષ લાગે. તે આજે છોકરાએ કહી દીધું પપ્પા મારે આ જોઈએ છે, પપ્પા મારે અહીં ફરવા જવું છે, મારે આ ખાવું છે. બરાબર છે, હું એવું નથી કહેતો કે દર વખત આપી જ દો ને દર વખત ના જ આપો પછી જ આપો, પણ એનો બેલેન્સ કરાવવું પડે. બધી જ વાતો પહેલી જ ક્ષણે ના મળી જાય, કેટલીક વાતો ન જ મળે. બધું આપણે ઈચ્છીએ એવું થઈ જ જાય એવું નથી. એવી નાની નાની આદતો એને બાળપણથી પાડવી પડે. ના સાંભળવાની આદત પાડવી પડે. ઇટ્સ ઓકે ટુ ફેલ એ પણ શીખવવું પડે. આ જ્યારે નથી શીખવતા ને તે વખતે પછી કંઈ પણ થાય, નિષ્ફળતા જીવનમાં આવે, લટકી જવું છે, દવા પી જવી છે, પાટા પર સૂઈ જવું છે, ઘરમાંથી નીકળી જવું છે. બહુ પાંગડા બનાવી દીધા આપણે. પાંગડા બનાવીએ અને કંઈ નહીં તો આ તો બે કોમન છે. વોટ્સઅપમાં સ્ટેટસ એવા મૂકશે કે એવી રીલ મૂકશે ને તો આપણને એવું ખબર પડશે કે આ દુખી આત્મા છે અને કંઈક છે. આપણે ફોન કરીને પૂછવું જ પડે કે શું થયું ભાઈ, કંઈક ખોટું લાગ્યું, કંઈક થયું છે. એનો મતલબ કેમ તારું સ્ટેટસ એવું છે ખબર છે. એમને પાછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી રીલ બતાવ્યા પણ કરે છે કે એને એવું મળી જ જાય કોન્ટેન્ટ. એટલે એવા પાંગડા નહીં બનાવવા પડે તો પછી પ્રસન્નતા થાય. અને રામ છે ને એના માટે એક જ વાત થાય કે રામો ભૂતવા રામમ યજિત. રામ જેવા ગુણ જીવનમાં લાવે તો જ રામને નમસ્કાર કર્યા કહેવાય. રામ રાજ્ય આપણે જે બૂમો પાડે છે ને, રામ જીવનમાં આવે તે રામ રાજ્ય જ છે. રામના ગુણ જીવનમાં લાવવા પડે. અને રામના ગુણ જીવનમાં ક્યારે આવે? રામને આપણે માત્ર ભગવાન માનીને બેસી રહીશું ને તો રામ અને કૃષ્ણ જે હેતુસર અવતાર લઈને આવ્યા છે ને તે હેતુ આપણે મારી નાખીએ છીએ. રામ અને કૃષ્ણ અવતાર લઈને આવ્યા છે ડેમોન્સ્ટ્રેશન માટે આવ્યા છે. માનવ જાતને એવું શીખવવા માટે ભગવાન પોતે આવ્યા છે કે મનુષ્ય શરીરની ભીતર માનવીય મર્યાદાઓની ભીતર રહીને પણ ચડતા પડતા અગવડ સગવડ સુખ દુઃખ આધિ વ્યાધિ ઉપાધિ પ્રત્યેકની ભીતર કેવી રીતે માણસ પ્રસન્ન રહી શકે, કેવી રીતે સફળ થઈ શકે, કેવી રીતે માર્ગ કાઢી શકે, એવું રામ અને કૃષ્ણ બંનેના જીવનમાંથી તમને દેખાય. અને એટલે જ આપણે ઘણીવાર શું કરે કે એ તો ભગવાન હતા, એ તો કરે, આપણાથી કેમ થાય, એમ નહીં ચાલે. રામે તો પોતે કીધું આત્માનમ માનુષ્યમ જન્મે રામમ દશરથાત્મજ. હું દશરથનો દીકરો રામ મનુષ્ય છું. કેમ આવું બોલાવ્યું રામના મોડે? રામ એટલે બોલે આપણે એવું સમજી શકીએ કે હા એ પણ કરી શકે, હું પણ કરી શકું. રામ અને કૃષ્ણના જીવનમાં એક પણ ઠેકાણે ચમત્કાર નથી, એક પણ ઠેકાણે મહેનત કર્યા વગર કશું એમને મેળવી લીધું હોય એવું એક પણ ઠેકાણે નથી. પ્રત્યેક ઠેકાણે મહેનત દેખાય છે. તેથી એ આપણે એમને આદર્શ બનાવવાની જે મેં વાત કરી એટલે જ કરી. એ આદર્શ બનશે ને તો એમના જેવી પ્રસન્નતા આખા મહાભારતની ભીતર એક પણ ઠેકાણે કૃષ્ણ માથે હાથ દઈને રડતો બેઠો એવો નથી દેખાયો. એક પણ વાર નહીં. તો એવો કૃષ્ણ આપણે આપણા જીવનમાં આપણે લાવી શકીએ. જેનો જન્મ જેલમાં થયો ને ભલકા તીર્થમાં જેના પગે બાણ વાગ્યું ત્યાં સુધીનું આખું કૃષ્ણનું જીવન આપણા માટે પ્રેરક છે. આપણા માટે પ્રેરક છે. એવું જ નથી કે ટફ હતું. સુખની ટોચ પર કૃષ્ણ જીવ્યા છે. તમે સોનાની દ્વારિકા બી કહો. સુખ બહુ સબ્જેક્ટિવ વર્ડ ના થઈ જાય, કારણ કે વી આર ઓલવેઝ ઇન કમ્પેરિઝન કે પેલા પાસે આ છે એન્ડ વી ઓલવેઝ લીવ ઇન કમ્પેરિઝન. તો સુખની વ્યાખ્યાઓ પ્રત્યેક વ્યક્તિની જુદી હશે. છેલ્લે તો એવું થશે અનુકૂળતા પ્રતિવેદ્યમ સુખમ પ્રતિકૂળતા પ્રતિવેદ્યમ દુઃખમ. જે મને જેટલું અનુકૂળ લાગ્યું એ બધું સુખ અને જેટલું પ્રતિકૂળ લાગ્યું એટલું દુઃખ. ઘણી વખત આપણને એવું લાગે કૃષ્ણના જીવનમાં તકલીફ છે, પણ કૃષ્ણને મજા છે. તમે એના ચહેરા એને તો પૂછો, એનું તો જીવન જુઓ, એના જીવનમાં પ્રસન્નતા છે. તેથી ઘણી વખત આપણને એમ લાગે કે રામ વનમાં ગયા અને બહુ દુઃખી રહ્યા, પણ રામાયણની અંદર જે લખેલું છે કે એ જે 13 વર્ષનો 2-3 મહિનાનો જે સમય છે સીતાજીને જે વખતે રાવણ લઈ ગયો તે પહેલાનો સમય,
એમનો સુવર્ણકાળ તરીકે વર્ણવ્યો છે. પતિ પત્ની હરખથી રહ્યા છે. એમને પ્રસન્નતાના કેટલાય પ્રસંગો ત્યાં વર્ણવેલા છે. એ ચોઇસની વાત નથી કે કોઈ પણ સિચ્યુએશન હોય પણ મારે એને કઈ રીતે જોવું. ચોઇસ એઝ વેલ એઝ માઇન્ડસેટ. માઇન્ડસેટ એક્ઝેક્ટલી. તમે તમારું માઇન્ડસેટ કેવું રાખેલું છે, તમે કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે લઈ રહેલા છો, એ લઈ રહેલાના આધારે તમે સુખી અને દુઃખી બંને થઈ શકો છો. તો આ પરસેપ્શનની વાત છે. તો બાળકોની અંદર આ પરસેપ્શન અમુક એજ પછી આવે, રાઈટ? તો એવી કોઈ તમારી શું કહેવાય પ્રેક્ટિસિસ કે ડિસિઝન મેકિંગ બી કહી શકાય એને, કે બાળકો એક એજ પછી અમુક વાર કેવું કે અમુક સિચ્યુએશન બહુ કન્ફ્લિક્ટવાળી હોય છે કે ચૂઝ કરવું બહુ મુશ્કેલ હોય છે અને એમાં અમુક વાર બાયસનેસ આવી જાય કે આ ચૂઝ કરવું અને અમુક વાર ઇમોશન્સમાં જ આપણે ખોટા ડિસિઝન લેતા હોઈએ છીએ. તો એવી કેવી પ્રેક્ટિસિસ છે, કાં તો એવી કોઈક તમે એવું કોઈ મોડ્યુલ બનાવ્યું છે કે અમુક એજ પછી બાળકો ડિસિઝન મેકિંગ સ્ટ્રોંગ બનાવી શકે? મેં કહ્યું ને કે સિચ્યુએશનને સારી રીતે પરસીવ કરી શકે. બાળકને નાનપણથી જો સિચ્યુએશન પ્રત્યેકની જુદી આવશે. પ્રહલાદે પોતાના પિતાની એક પણ વાત ન માની. પ્રહલાદ માટે પણ ભગવાન નૃસિંહ અવતાર લઈને આવ્યા. ભક્તરાજ પ્રહલાદ કીધો. પ્રહલાદની સિચ્યુએશન અલગ હતી. તેવી રીતે તમે જોશો પરશુરામ પોતે અવતાર છે. એમના પિતા જમદગ્નિએ કહ્યું કે તારી માં રેણુકાના કટકા કર, અને પરશુરામે પરશુથી માતાના 4 કટકા કર્યા. આખી વાર્તા ક્યારેક ફરી પ્રસંગ હશે તો ચર્ચા કરશું, પણ એવો ઇતિહાસમાં એવું લખેલું છે કે આવું કર્યું. બરાબર છે. હવે એ જે વાત થઈ કે માતાના 4 કટકા કર્યા, તો એ પણ નિર્ણય આખો અલગ હતો. બાપની આજ્ઞા છે ને, કર્યું. તો એક તરફ એવું થયું કે ભીષ્મ, એમના લગ્નની ઉંમર હતી, શાંતનુએ કહ્યું મારે લગ્ન કરવા, તો પિતાની ધાર્મિક આજ્ઞા ન કહેવાય, પણ પ્રહલાદે શું કીધું, પિતા અધાર્મિક આજ્ઞા કરે છે હું નહીં માનું. ભીષ્મે કીધું કે અધાર્મિક હશે તો પણ પિતાની આજ્ઞા છે તો હું પાલન કરીશ. ભીષ્મ આજીવન કુંવારા રહ્યા, બાપના લગ્ન કરાવ્યા. ભીષ્મ માટે પણ થઈને આપણને સૌને માન છે. પ્રહલાદની સિચ્યુએશન અલગ, પરશુરામની અલગ, ભીષ્મની અલગ. રામ પિતાનો શબ્દો દશરથે કહ્યું નથી, પિતાના મનની વાત જાણીને વનમાં ચાલ્યા ગયા છે. તો એ પણ આ શ્રેષ્ઠ છે. તો કૃષ્ણ જન્મતાની સાથે મા બાપને છોડી દેવા પડ્યા, પાલક મા બાપ સાથે રહ્યા, એ પણ પછી એક ઉંમર પછી બંને છોડીને પણ નીકળી જવું પડ્યું, અને પછી આજીવન એમને મળવા માટે ફરી ગોકુળ જઈ નથી શક્યા. પાછલી ઉંમરમાં એમને બોલાવ્યા હતા દ્વારિકા, પણ એ જઈ નથી શક્યા. તો એવા નિર્ણયો એમને પણ લેવા પડ્યા. તો તમે આ જોશો તો પ્રત્યેક વખતે અવતારી શક્તિઓ કાં તો મહાપુરુષો છે પ્રત્યેકના જીવનની અંદર. તો પ્રત્યેકના માતા પિતા સાથેના સંબંધો જુદા છે. 2 + 2 = 4 તમારા મારા દુનિયાના પ્રત્યેક માટે સરખા છે. ગણિતના સિદ્ધાંતો જેવી રીતે સરખા છે એવી રીતે જીવનના સિદ્ધાંત સરખા નથી. જીવનના સિદ્ધાંત વ્યક્તિએ જુદા છે, પરિસ્થિતિએ જુદા છે. પરિસ્થિતિએ અલગ નિર્ણય લેવા પડી શકે છે. એ અલગ નિર્ણય લઈ શકે તેવી વ્યક્તિની બૌદ્ધિક, માનસિક, ભાવનાત્મક તૈયારી કરાવવી એ જ શિક્ષણનું કામ છે. અને તે એના માટે કોઈ સ્પેશિયલ ક્લાસ ન હોય કે આજે તમને બધાને ડિસિઝન મેકિંગ શીખવશું. એના માટે જેવો સબ્જેક્ટ આવે છે ને યુપીએસસી ની, મતલબ પોતે તો બહુ હાઈ લેવલનો એજ્યુકેશન છે, બટ એમાં એવો સબ્જેક્ટ એ ડિસિઝન મેકિંગમાં બી છેલ્લે શું એ લોકો આપે છે યુપીએસસીમાં પણ કેસ સ્ટડીઝ આપે છે કે આ સિચ્યુએશન આવે તો તમે શું કરશો, કાં તો ડિસિઝન મેકિંગના પ્રકાર, આ તે બધી જ વસ્તુ. હું તો રામ અને કૃષ્ણને લઉં છું ને એની બહાર મને જવાની કોઈ જરૂર લાગતી બી નથી, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે. એ બંનેના જીવનની અંદરથી બધું જ મળી રહે છે, બધું જ મળી રહે. બસ તમને એના એ ખજાનામાંથી રામાયણ મહાભારતમાંથી શોધી લેતા આવડવું જોઈએ. એમાંથી બધું મળી રહે છે. અને એની અંદરથી ડિસિઝન મેકિંગ, એટલે જ કહું ને કે મેં સબ્જેક્ટ રાખ્યો તત્વમસી, અને એની અંદર મેં વહેંચી દીધા કે કોઈક ધોરણમાં ધ્રુવ છે, કોઈકમાં પ્રહલાદ છે, કોઈકમાં નચિકેતા છે, કોઈકની અંદર યાજ્ઞવલ્ક્યની વાતો છે, કશ્યપની વાતો છે, પરશુરામની વાતો છે, વિશ્વામિત્ર, વશિષ્ઠ, વાલ્મીકી, પરાશર, આ બધા ઋષિઓની વાતો છે. આ બધું વહેંચી લીધું, અલગ અલગ ધોરણ પ્રમાણે આપી દીધું છે. એટલે દરેક ધોરણની અંદર અઠવાડિયામાં 2-3 ક્લાસની અંદર એને આ વાતો સાંભળશે, એની વિશે વિચારશે, એની પરીક્ષા આપશે એટલે એની તૈયારી કરશે. અને પછી અમે એવા ટાસ્ક રાખીશું. મેં જેમ કહ્યું ને કે ભાઈ ગયા વર્ષે આખું વર્ષ અમે શક્તિ દિવસ તરીકે દર ગુરુવારે ઉજવ્યો, આ વખત દર
ગુરુવારને અમે DIY ડે તરીકે સેલિબ્રેટ કરે, તો એક એક શ્લોક એની લાઈફમાં આવે ને એનો પ્રયત્ન. તેથી દર અઠવાડિયે આવું કંઈક ને કંઈક ચાલતું રહે. પ્રત્યેક ઉત્સવ જો ઉજવાય ને અમારી ઉજવવાની રીત જ નોખી હોય, તો નોખી રીતે જો ઉજવાતો જાય ને તો તે નોખી રીતના લીધે, જેમ ધૂળેટી ઉજવવાની છે બરાબર, તો આગલા દિવસે હોળીનું જ્યારે પૂજન કરવાનું છે તો તે વખતે અમે પ્રત્યેક બાળકને કીધું કે અગ્નિ છે ને એ ભગવાનનું મોં છે, એને આપણે પ્રત્યેક ભૂલ આપણે આપી શકીએ છીએ. તો પ્રત્યેક છોકરાઓને એકવાર એવું કરાવ્યું કે આપણે શું કરશું, તો આપણી વર્ષ દરમિયાન આપણાથી કોઈ પણ જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો શું કરવાનું, આજે અગ્નિમાં એ લખવાની, લખીને જ્યારે હોળીની પૂજા કરવા આપણે જઈએ તો સ્કૂલમાં જ્યારે હોળી પ્રગટે ત્યારે ત્યાં પ્રદક્ષિણા કરી ને ત્યારે ત્યાં એકલા જ વાંચવાની, કોઈને કહેવાનું નહીં. તમે જાણો ને અગ્નિ જાણે, એ ભગવાનનું મોઢું છે. ઇદમ અગ્નિ સ્વાહા, સ્વાહા કરી દો. આજથી એ ભગવાન પાસે ત્યાં પ્રતિજ્ઞા લઈ લો કે આજથી આ ભૂલ નહીં થાય, નવો સંકલ્પ લઈ લો. હવે આ શું કર્યું, તહેવાર એ જ હતો, મોજ મજા જ હતી, પણ એ મોજ મજાની સાથે એક વાત એને ઉમેરી આપી. તો પ્રત્યેક તહેવારોની અંદર અમે ઘડતર શોધી લાવીએ છીએ. અમે પ્રત્યેક એકાદશીને એવી રીતે ઉજવીએ છીએ કે એકાદશીની ભીતર વ્યક્તિનું ઘડતર થાય, વ્યક્તિને કંઈક ને કંઈક એવી વાત મળે, અને તે ભાષણ નહીં, કોઈક એવી પ્રવૃત્તિ. ઘણી વખત એવું થાય કે આપણે બોલીએ ને બી ખબર પડે, પણ ઘણી વખત શું થાય, પ્રેક્ટિકલ કંઈક કરે, કોઈક એપ્લિકેશન એવી એને કરે કે જેના દ્વારા એની લાઈફમાં હળવે હળવે સમજણ ઊભી થાય. કારણ શીખવવામાં આવે એને શિક્ષણ કહેવાય, ઉપાડવામાં આવે એને સંસ્કાર કહેવાય, અને અધ્યાત્મ છે ને ઉપાડવાની વસ્તુ છે. તો એ એવું વાતાવરણ ઊભું કરો કે એને એવું થાય, એની સમક્ષ ધ્રુવનું ચરિત્ર મૂકી દો, એને એવું થાય કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત ન થવું જોઈએ. સાચી વાત છે. એની સમક્ષ નચિકેતાનું ચરિત્ર મૂકી દો, એને એવું ખબર પડી જશે કે એક વખત વિદ્યા મેળવવી હોય ને તો પછી બધું છોડી દેવું પડે. જે કોઈ પ્રલોભન આવે એ છોડી દેવા પડે. એને એ કેરેક્ટર ધ્યાનમાં આવશે ને. પેલું આપણે શોરૂમમાં કપડાં લેવા માટે જઈએ ને તો શોરૂમમાં ઘણા બધા પેલા પૂતળા મૂકેલા હોય ને એની પર કપડાં પહેરાવેલા હોય, મસ્ત મસ્ત પહેરાવેલા હોય. હવે એમાંથી જ ઘણી વાર તો આપણને થાય કે આ ટોપ લાગે છે, કેમ, એને જોઈને આપણને લેવાનું મન થાય. તેમ બાળક સમક્ષ એવા ચરિત્રો મૂકો, જેમ અત્યારે મેં તમારી સમક્ષ પ્રહલાદ મૂક્યા, પરશુરામને મૂક્યા, રામને મૂક્યા, કૃષ્ણની વાતને મૂકી, ભીષ્મની વાતને મૂકી. તો 5 ચરિત્રો, તમે હવે 5 ચરિત્રોનો તમે અભ્યાસ કર્યો હોય, કઈ સિચ્યુએશનમાં કોણ, એક પણ વ્યક્તિનો નિર્ણય એવું ન કહી શકો કે ખોટો હતો, પણ પ્રત્યેકની પરિસ્થિતિ જુદી હતી ને પરિસ્થિતિમાં એમણે નિર્ણયો નહીં લઈ તે યથાકાળ પરિસ્થિતિની અંદર યોગ્ય હતો. તો એવી જ્યારે પરિસ્થિતિ, હવે એની સમક્ષ જ્યારે આવી વાતો મુકાયા કરે છે ને તો એની બુદ્ધિ તૈયાર થાય છે, અને તૈયાર થયેલી બુદ્ધિ જ્યારે એની સામે એ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે ને તો નિર્ણય લઈ શકે છે, નિર્ણય લેવા માટે મજબૂત બની જાય છે. આ જ ક્વેશ્ચન હતો કે આટલા સ્ટ્રોંગ કેરેક્ટર જે હોય છે ને, એકચ્યુઅલમાં ડિસિઝન લેવા બહુ અઘરા હોય છે આટલા બધા સિચ્યુએશનમાં. તો અમુક વાર કેવું થાય કે આપણે કમ્ફર્ટ ઝોનમાં જતા રહીએ, બરાબર, અને એ ડિસિઝન ટફ ડિસિઝન લેવાના કે જે રાઈટ ડિસિઝન છે અને લેવું જરૂરી છે, નહીં કે ખાલી લેવા માટે, બટ એકચ્યુઅલમાં જરૂરી છે. અને ડિસિઝન પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવું અને પછી ડિસિઝન લેવું, બરાબર. તો કોઈ દિવસ એવું જોવામાં આવ્યું છે તમારે કે છોકરાઓ પછીથી થોડુંક અઘરું લાગે છે લાઈફમાં અમુક સિચ્યુએશનમાં તો પછી આ રસ્તાથી ડેવિએટ થાય? જો નિર્ણય પોતે લીધેલો હોય ને તો માણસ એ નિર્ણયને વળગી રહે. અને ચરિત્રો પણ તો જોવા જોઈએ. માનો કે વશિષ્ઠે સ્વયં શાસિત સમાજ બનાવ્યો, સેલ્ફ ગવર્નિંગ સોસાયટી, અને એ સ્વયં શાસિત સમાજ બનાવ્યા પછી આસપાસ બહુ સ્વયંશાસિત સમાજ એટલે ન દંડિયો ન છે દાંડિક રક્ષતી સમ પરસ્પરમ, જે રાજ્યની ભીતર કોઈ દંડ આપવા વાળો ન હોય ને કોઈ દંડ લેવા વાળો ન હોય, આવો સમાજ ઊભો કર્યો વશિષ્ઠે. અને એ સમાજ ઊભો કર્યા પછી પણ એક પરિસ્થિતિ આવી વિશ્વામિત્ર સાથેના અમુક યુદ્ધો પછી કે વશિષ્ઠને એમ લાગ્યું કે સ્વયં શાસિત સમાજની જગ્યાએ મર્યાદિત રાજસત્તા જોઈએ. તો પોતે કેટલી પેઢીઓનું ઘડતર કરેલું એ સ્વયં શાસિત સમાજને સ્થાને મર્યાદિત રાજસત્તા ઊભી કરી. આ જે કર્યું તેનો મતલબ પોતે લીધેલા નિર્ણયને પણ વશિષ્ઠે ચેન્જ કર્યો. કેમ? સમાજના લોક કલ્યાણના હિત માટે થઈને આ નિર્ણય એમણે પણ ચેન્જ કર્યો. હવે એની અંદર સમજણ આવેલી હોય તો પોતાનો નિર્ણય જ્યારે ક્યારેક બદલવાનો પણ થાય ને
તો ખબર હોય. મેં કીધું ને, આપણા ઇતિહાસમાં એટલો મોટો ખજાનો છે ને કે એ ચરિત્રની ધ્યાનમાં હોય ને તો ક્યારે કઈ પરિસ્થિતિમાં નિર્ણય લેવો છે તો તૈયાર જ થઈ જાય. ને અમારી પાસે 15 વર્ષ બાળક છે. 15 વર્ષની અંદર ધારો એવો બાળક બનાવી શકાય, પણ શરત એટલી જ છે, પેરેન્ટ્સ આ હેતુથી મારી પાસે બાળકને મોકલવા જોઈએ, એમની ઈચ્છા હોવી જોઈએ કે હા આવું બાળક મારે ઘડવું છે, અને એવું વાતાવરણ આપવાની એમની ઘરે પણ તૈયારી હોવી જોઈએ તો ચોક્કસ થાય. અને માત્ર આવું વાતાવરણ આપીએ છીએ એનો મતલબ એ નથી કે અમારો બાળક સફળ નથી. અમે ગુજરાતની અંદર 12 સાયન્સની અંદર ફર્સ્ટ રેન્ક 3 વખત લઈને આવ્યા છે. આજની તારીખે તમે NIT, IIT આ બધાની અંદર અમારા બાળકો છે. ગુજરાતની ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજની અંદર જાઓ કે મેડિકલ કોલેજમાં જાઓ, પ્રત્યેક ઠેકાણે મારા બાળકો અત્યારે મળશે તમને. એટલે રાજ્યની અને દેશની ટોપ યુનિવર્સિટીની અંદર મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, CAમાં, CSમાં આ પ્રત્યેકમાં મારા બાળકો છે. તો પ્રત્યેકને એ ઠેકાણે પહોંચાડે છે. મેં કહ્યું ને કે એક વખત કૃષ્ણને માનતો હશે ને એ નબળો રહે, ઢીલો રહે, માર્ક નહીં લાવે, આવો થાય જ નહીં, પોસિબલ નથી. એટલે એવા ઠેકાણે પહોંચાડ્યા પણ છે. પણ એવું ગર્વથી કહી શકીએ કે જે છોકરો અમે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લઈને આવેલો છે ને એ છોકરાને પણ તમે પૂછશો ને તો એ 25 શ્લોક તમને સંસ્કૃતમાં બોલી શકશે. બરાબર. મારી પાસે આજે 1700થી વધારે બાળક છે. કોઈ પણ બાળકના માથા ઉપર તમે હાથ મૂકી દો અને બાળક તમને સંસ્કૃતની અંદર ઉપનિષદના મંત્રો બોલી શકે, ગીતાના શ્લોક બોલી શકે, આવું કરી શક્યા છે. અને તે લક્ષ્મીનારાયણની કૃપા છે. માત્ર અમે કર્યું એવું નથી, ભગવાનને અમારી પાસે કરાવવું હશે, અમને નિમિત્ત બનાવવા હશે, તેથી અમે કરી શક્યા. એટલે મને એનો આનંદ છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીને જે ગીતામાં કૃષ્ણે કહ્યું કે તું નિમિત્ત બન, અમે નિમિત્ત બની રહ્યા છે. ભગવાનની એવી ઈચ્છા છે કે વૈદિક પરંપરા ઊભી થવી જોઈએ, અને ઊભી કરવા માટે થઈને અમે શિક્ષણના માધ્યમથી અમે કરી શકીએ માટે ભગવાન અમને નિમિત્ત બનાવી રહ્યો છે. તેથી ભગવાન અમને સમજણ પણ આપી રહ્યો છે, નિર્ણય લેવાની શક્તિ પણ આપી રહ્યો છે, અને અમને એવા પેરેન્ટ્સ પણ મળી રહ્યા છે, એવા બાળકો અમને મળી રહ્યા છે કે અમે એમની સાથે રહીને આ કામ કરી શકીએ. સો આટલું બધું ડીપ થોટ પ્રોસેસ લાગે કે આટલી મતલબ કન્વેન્શનલ જે ચાલે છે એજ્યુકેશન સિસ્ટમ એની કરતાં થોડુંક અલગ જે જરૂરી છે બાળકો માટે નાનપણથી, અને જે વેલ્યુઝ એમને આપવાની છે, એ બધી વસ્તુની વચ્ચે એક ઇન્ટિગ્રેટેડ આ અપ્રોચ જે છે તમારી, આ શરૂઆત કરી ત્યારે તમને કેટલા ચેલેન્જીસ ફેસ થયા હતા અને કેવા ચેલેન્જીસ હતા? પૂછતા ને વાય વી હેવ ટુ ચેન્ટિંગ ધ શ્લોકાસ ઓફ ભગવદ્ ગીતાસ, આવું પૂછવાવાળા સ્ટુડન્ટ પણ હતા. કેમ ગીતાનો શ્લોક કેમ બોલવાનો? મારી પાસે માનો કે 10મા ધોરણ પછી 11 સાયન્સની અંદર બાળક, શરૂઆતમાં તો મેં 11-12 સાયન્સથી શરૂઆત કરી હતી, તો 11 સાયન્સની અંદર આવેલો છોકરો હોય, 10 વર્ષ સુધી મિશનરી શાળામાં ભણીને આવેલો હોય, ઘણી એવી શાળામાં ભણીને આવેલા છોકરા હોય કે જ્યાં હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરવા તેમાં શરમ અનુભવતા હોય, એને ગર્વ જ નહીં લાગતો હોય, એને પોતાના ધર્મ પ્રત્યે, પોતાની સંસ્કૃતિ પ્રત્યે, પોતાના ભારતીય હોવા પ્રત્યે, રામ અને કૃષ્ણ આદર્શ હોય તો બહુ દૂર દૂર જેમના માટે હોય તેવા બાળકો આવે ને. મને પહેલા દિવસ છોકરાએ સવાલ પૂછ્યો તો કે કેમ ગીતાના શ્લોક અમને બોલાવો છો? પહેલા વર્ષે તો મને જે મારી પાસે જે શિક્ષકોથી મેં શરૂઆત કરી તે શિક્ષકોએ કહેલું કે સાહેબ આટલા મોટા છોકરાને, 17-18 વર્ષના છોકરાને તમે એવું કહો છો. હું તો જે વખતે એન્જિનિયરિંગના બાળકોને ભણાવતો હતો ને ત્યારે પણ મારા ક્લાસરૂમની અંદર એવું હતું કે વર્ગખંડમાં હું જ્યારે આવું ને તો પહેલા શ્લોક બોલીને અમે શરૂઆત કરતા હતા. તો ઘણાને એવું લાગતું કે એન્જિનિયરિંગના છોકરાઓ પાસે તમે શ્લોક બોલાવો છો, બોલે કે તમારે એવું વાતાવરણ આપવું પડે, તમારે એવો ભાવ અને પ્રેમ આપવો પડે, અને કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉભો કરવો પડે. શરૂઆતમાં પ્રશ્નો આવ્યા, મને શિક્ષકોએ પણ ના કહ્યું હતું કે સર નહીં શક્ય નહીં બને, પણ કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી કરવાની પ્રયત્ન કર્યો ને. ઘણા લોકોએ નકલ કરવાની બી કોશિશ કરી, દેખાદેખીથી સંસ્કાર જાય તો સારું જ છે કે અમે પણ અમારા બાળકોને બીજે બધે શ્લોક શીખવીએ, પણ જ્યાં સુધી તમારા દિલમાં કૃષ્ણ માટે થઈ બળતું નહીં હોય ને, તમને દિલથી એમને લાગતું હોય ને કે રામ અને કૃષ્ણ મારો બાપ છે, એ જગતનો તાત મારો બાપ છે, અહીં જ્યાં સુધી લાગે નહીં ને ત્યાં સુધી અમે પ્રયત્ન કેમ કરી શકો? તેથી અમને તો એ લાગ્યું છે કે આપણો કરતા હરતા આપણો તો એ જ છે, એના માટે થઈને આપણું આંતરડું બળે છે. અને એ લાગે પછી જે ચેલેન્જ આવે તો કોઈ એને ચેલેન્જ લાગી જ નહીં. કૃષ્ણને ઓછી ચેલેન્જ આવી હતી. અને ચેલેન્જ એટલા માટે પણ આવે, તમે બાળકને ગાઢ શીખવી હોય ને તેના માટે કોઈ મા બાપ એવું નથી કહેતા કે ચાલ આપણે ઘેર હું 10 વાર બોલું તું 10 વાર બોલ ને તું ગાઢ બોલતા શીખી જાય. એ તો ગમે ત્યાંથી શીખી લાવે. પણ એ જ છોકરાને તમારે શ્લોક બોલાવવો હોય ને તો 50 વખત તમારે એને બાજુમાં બેસાડીને કહેવું પડે, ચાલ બેટા નષ્ટો મોહ સત્ય લબ્ધા તત્પ્રસાદાન, ચાલ હું બોલું, ચાલ તું બોલ, 50 વાર બોલો ને તારે આવડે. જેથી જ્યારે સારું કરવું હોય ને તો સમય લાગે ને.
અર્જુને ખાલી 84 શ્લોક બોલ્યા છે, પણ ભગવાનને 574 શ્લોક બોલવા પડે. તો પરિશ્રમ તો ગુરુને જ કરવો પડશે ને. તો પછી આપણા તો આદર્શ જ એ છે, એટલે આપણે પ્રયત્ન વધારે જ કરવો પડશે. એટલે અમને ચેલેન્જીસ ચોક્કસ આવી. મેં કહ્યું ને કે વિદ્યાર્થીથી લઈને શિક્ષક બંનેને તૈયાર કરવાના, કન્વિન્સ કરવામાં, પેરેન્ટ્સને કન્વિન્સ કરવામાં બહાર લાગી. પણ એક સમય એવો આવ્યો કે આજે હવે કન્વિન્સ થયેલા જ લોકો આવે છે. એમને એવું છે કે યસ, વૈદિક પરંપરાનું જો આપણા ઘરમાં નિર્માણ કરવી હશે ને તો રાહુલ ભારત પાસે મારા બાળકને મોકલી આપવું પડશે. બરાબર. અને અમે એના માટે થઈને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે. તો હમણાં આ તો શરૂઆતના ચેલેન્જીસ હતા. એક ટાઈમ પછી લોકો એક્સેપ્ટ કરી લીધું કે ઓકે આ જરૂરી છે એન્ડ સારું પણ છે બાળક માટે. હમણાં કરંટ શું ચેલેન્જ આવે છે? જો કોઈ પણ શ્રેષ્ઠ કામ છે ને 5 તબક્કામાંથી પસાર થાય. ઉપહાસ, ઉપેક્ષા, વિરોધ, આ શરૂઆતના 3 તબક્કા છે. કોઈ પણ જે કામ હોય ને શરૂઆતમાં લોકો હસશે, તમને હસવાના, આ શું કરવાના, તમે શું કરી લેશો, તમારાથી નહીં થાય. ઉપેક્ષા કરશે, તમને ઇગ્નોર કરવાનું ચાલુ કરશે. વિરોધ કરશે, ખુલ્લમ ખુલ્લું તમારે વિરોધમાં બોલશે. તમે સારું કામ કરી રહેલા છો ને તો આ 5 તબક્કા જે હું કહી રહેલો છું એમાંથી પસાર થશો ને થશો. ઉપહાસ, ઉપેક્ષા, વિરોધ, આ 3 તબક્કામાં જો તમે બૌદ્ધિક રીતે લોજિકલી કન્વિન્સ હશો ને તમારા રસ્તા ઉપર, કારણ કે અમારો રસ્તો જુદો છે. પીપલ ટ્રાવેલ્સ ઓન ધેટ રોડ, ટ્રાવેલ બાય મેની. વી ટ્રાવેલ ઓન ધેટ, લેસ ટ્રાવેલ બાય, ધેટ મેક્સ ધ ડિફરન્સ. અમે અલગ રસ્તે ચાલીએ છીએ, પણ જે રસ્તા ઉપર ચાલીએ છીએ ને એ રસ્તો ઋષિઓનો રસ્તો છે, એ અવતારોનો રસ્તો છે, એ મહાપુરુષોનો રસ્તો છે. તેથી જે રસ્તા ઉપર અમે ચાલીએ છીએ કે જે રસ્તા ઉપર અમે બાળકને લઈ જવા માંગીએ છીએ એ રસ્તા ઉપર હજુ સુધી કોઈ ચાલ્યું નથી એવો નથી. એ રસ્તા ઉપર ઋષિઓ ચાલેલા છે, એમના પગલાં પડેલા છે, ને બસ એ પગલે પગલે અમે પાપા પગલી કરી રહેલા છે. એ વામનના વિરાટ પગલામાં બસ અમે અમારું પગલું મૂકી રહેલા છે. તેથી ઉપહાસ, ઉપેક્ષા, વિરોધ, આમાં તકી જાઓ તો પ્રશંસા આવે છે. પ્રશંસાનો તબક્કો આવે. અને આ ચોથો 4 તબક્કામાંથી પસાર થાય એટલે તમારું કામ અનુસરણના તબક્કામાં આવે. લોકોએ તમને સ્વીકારવા જ પડે, માનવું જ પડે અને તમારા રસ્તે નકલ કરવી પડે, તમને અનુસરણ કરવું પડે. મને એમ લાગે છે કે હવે અગસ્તી એ તબક્કામાં ચાલી રહેલી છે, પ્રશંસા અને અનુસરણના તબક્કાની ભીતર, કે હવે લોકોને એવું લાગે છે યસ ધેટ્સ ધ વે, આ રસ્તે જવું જોઈએ તો થશે. લોકો હવે એ રસ્તે આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેથી અમારા માટે થઈને લક્ષ્મીનારાયણની કૃપા કહેવાય, ભગવાનના આશીષ કહેવાય કે આ રસ્તા ઉપર હવે લોકોને ચાલવાનું ગમે છે. સો તમારું નામ મેં સોશિયલ મીડિયા પર વાંચ્યું હતું કે રાહુલ નીતા શૈલેષ. જનરલી લોકોની નામની પાછળ સરનેમ હોય, તમારું નામ રાહુલ ભારત છે. સો સોશિયલ મીડિયા પર પાછળ આઈ થિંક કે મધરનું નામ છે અને ફાધરનું નામ છે. એની પાછળનું રીઝન શું છે સર? સૌને એક વસ્તુ એવી લાગી, 19 ઓક્ટોબર 2019ના દિવસે અમે લોકોએ ડિસાઇડ કર્યું, જ્યારે અમે અમારી નવી સંસ્થાનું ભૂમિપૂજન કર્યું તે દિવસે, કે આપણે આજથી કોઈ પણ બાળકને, કારણ કે પ્રત્યેક ઠેકાણે પ્રત્યેક લોકો બૂમો પાડે છે કે સમાજમાંથી જ્ઞાતિના ભેદ જવા જોઈએ, જાતિના ભેદ જવા જોઈએ, સમાજ એક એવો ઊભો થવો જોઈએ કે જે સમાજની ભીતર પ્રત્યેક સમાન હોય. તો સમાન હોવાની જો વાતો કરવી હોય ને, ગીતામાં કૃષ્ણે કહ્યું ગુણ કર્મ વિભાગ હશે. પ્રત્યેક વ્યક્તિની ઓળખાણ થાય ગુણ અને કર્મથી થાય. તો વ્યક્તિના ગુણ અને કર્મથી ઓળખાણ થાય તો પછી કૃષ્ણે ક્યાં અટક કીધી? અને 10 અવતારો જુઓ, સેંકડો ઋષિઓ જુઓ, એક પણ ઠેકાણે કોઈની અટક નથી. અમે અટકના વિરોધી છીએ હું કહેવા નથી માંગતો, પણ મને એવું લાગે છે કે કૃષ્ણ ઓળખાય તો વસુદેવ સુતન, વસુદેવનો દીકરો, દેવકી નંદન, કૌશલ્યા નંદન, દશરથ નંદન, આ જ રીતે ઓળખાય ને. પ્રત્યેક એવી જ રીતે ઓળખાય તો પછી આપણે કેમ એ રીતે ન ઓળખાઈએ? એટલે અમે એવું નક્કી કર્યું કે અમે પ્રત્યેક વ્યક્તિ પોતાના નામની પાછળ મમ્મીનું નામ લખશે, પછી પાછળ પપ્પાનું નામ લખશે અને અટક છોડી દેશે. એટલે અમે અમારી સંસ્થામાં એક પણ બાળકને કોઈ પણ ઠેકાણે અટક પૂછતા નથી. તું કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, કઈ પેટા જ્ઞાતિ છે, ઇવન જે ઓપન ઓબીસી, આવું કશું હું નથી પૂછતો. એટલે સુધી કે અમે એના આઈ કાર્ડમાં એના નોટ પર નામ લખે, સપ્લિમેન્ટરી પર નામ લખે, કોઈ ઠેકાણે માત્ર ક્યારે લોકો સમજશે અને લીગલ ડોક્યુમેન્ટ સુધી અમે પહોંચી શકશું એ મને નથી ખબર. તેથી લીગલ ડોક્યુમેન્ટ જે લિવિંગ સર્ટિફિકેટ છે, રજિસ્ટર, જનરલ રજિસ્ટર ને એ બધા સિવાય એક પણ ઠેકાણે અમે કોઈ પણ બાળકની સરનેમ નથી લખતા અને પ્રત્યેક ઠેકાણે બાળકના નામની પાછળ મમ્મીનું નામ અને પછી પપ્પાનું નામ આ લખીએ છીએ. અને એટલે બાળકો પ્રસન્ન છે. શરૂઆતમાં આમાં બી ચેલેન્જ આવી
મને 3 વર્ષ બહુ લાગ્યા. ચેલેન્જ આવ્યા છે આઈ થિંક. ઘણા ના કહે તમે અટક છોડી દેવાનું કોઈને કોઈ એટલે માણસ ના કહેશે ના કરે. ના અમારી તો અટક જોઈશે જ, અમને આમ છે તેમ છે. મેં કીધું જે હોય તે, જે તમારી અટક હોય તો મારે જાણવી જ નથી. મારા માટે થઈને અહીં પ્રત્યેક બાળક એ મારું બાળક છે. અહીં કોઈની વચ્ચે ભેદ નહીં. આ સાંદીપનીનો આશ્રમ જ્યાં કૃષ્ણ પણ સરખો ને સુદામા પણ સરખો, એવું જ અમારું તપોવન હોવું જોઈએ. બસ એવી જ અમારી સંસ્થા. જેથી પ્રત્યેક સરખા એવું માન્યું. એ શરૂઆત અમે 19 ઓક્ટોબર 2019થી કરી અને આટલા વર્ષોથી અંદર સફળતાપૂર્વક એ કરી રહેલા છે કે કોઈ ઠેકાણે નહીં. હવે તો અમારા બાળકો એમના સોશિયલ મીડિયાની અંદર પ્રત્યેક ઠેકાણે બાળક આ જ રીતે નામ લખે છે. ઇવન અમારા ટીચર્સ પણ બધા જ આ જ ફોર્મેટમાં અગસ્ત્યનું નામકરણ, એટલે અમે આવે ને એટલે એવું કહીએ કે એનું નામકરણ, પેલું જેમ બાળક જન્મે તો એનું નામકરણ સંસ્કાર થાય તેમ અગસ્ત્યમાં આવે એટલે એનું નામકરણ સંસ્કાર કરી દઈએ. એટલે એનું નામ ત્યાર પછી જે નામ લખાતું હતું તે હવે તારું નામ અગસ્ત્યમાં આજથી આ અગસ્ત્યનો દોરો પહેર્યો તે દિવસથી અગસ્ત્યનું નામકરણ બની જાય ને એ જ નામ એનું કાયમ ઓળખાણ એની રહે. એટલે અમે પણ એ ઓળખાણ સાથે જ રહીએ છીએ, અમારા બાળકો પણ એ જ ઓળખાણ સાથે રહે છે. સો બહુ જ સારી અપ્રોચ છે કે કોઈ ડિસ્ક્રિમિનેશન ઊભું ત્યારે થાય જ્યારે કંઈક દેખાય, રાઈટ? જ્યારે તમે બાળકને સરનેમ પૂછો તો વાંચો, થાય ને. હા એ જ, તમે સરનેમ વાંચો તો દિમાગમાં બીજા થોટ્સ આવે કે ઓકે આ મતલબ આ જાતિનો છે કે વોટેવર, કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. બટ જો એ વસ્તુ દેખાશે જ નહીં તો ડિસ્ક્રિમિનેશન ઊભું જ નહીં થાય. એ ફિલ્ટર જ કાઢી નાખશે. સ્કૂલ જ પહેલા દિવસે પૂછે ને કઈ જ્ઞાતિનો જ, કઈ કેટેગરીમાં આવે છે. હું નહીં પૂછું. સમાજને અને શિક્ષણ સંસ્થાને જે બીજું બધાને પૂછવું હોય તો પૂછશે, હું નહીં પૂછું. એટલે મેં બાળકમાં નહીં નાખ્યું. અને આ એક મારો પ્રયોગ છે. વાર લાગશે પણ 25 વર્ષ પછી એક એવો સમાજ નહીં થાય કે જેને 25 વર્ષથી અટક સાંભળી જ નથી. આજે મેં મારા બાળકને જન્મથી અત્યાર સુધીમાં કોઈ દિવસ એને કીધું જ નથી કે આપણે અટક શું છે, આ શું છે, તે શું છે. એને આ જ રીતે નામ લખવાનું કહ્યું છે. એને એવું પણ નથી કીધું કે પેલી અટક પ્રમાણે, કારણ કે આપણને બી એ કાં તો વાતાવરણે શીખવું, આસપાસના સમાજે શીખવું, કાં તો આપણા ઘરના કોઈક વડીલોએ જેવું કીધું હશે ને, આ જ્ઞાતિ ઊંચી, આ નીચી, આ ઊંચો, આ નીચો, આને અડકાય અને ન અડકાય, એવું તો કોઈકે તો સમાજે જ શીખ્યું ને. હવે એને કાઢવું છે તો ઘાટા પાડીને કેટલો સમય ઘાટા પાડશું? તો પછી એક નોખો રસ્તો જ ઊભો કરો ને, કહેવાનું છોડ દો, બરાબર છે, પૂછવાનું છોડ દો. આજે નહીં તો 25 વર્ષે ફરક દેખાશે. આજે 5 વર્ષ મોટા ચેન્જીસ એમ પણ લાંબા સમય, હા બહુ મોટું આખું માઇન્ડસેટ પેઢીનું જે વર્ષોથી પેઢીઓથી આપણી મગજમાં ઘૂસી ગયેલું છે, તો એને કાઢવું તો પડશે ને. અને એ બી કૃષ્ણના જ રસ્તે. કૃષ્ણે બહુ સ્પષ્ટ કીધું, ગુણ કર્મ વિભાગ હશે. ગુણ અને કર્મથી વ્યક્તિની ઓળખાણ થવી જોઈએ, આ કૃષ્ણે કહ્યું. પછી એ રસ્તાને અમે પકડ્યો કે માણસ. આ જ મિસકન્સેપ્શન છે. બધા એવું કહે છે કે ભગવાને જ 4 વર્ણ બનાવ્યા અને જાતિ અને ધર્મ. કૃષ્ણને સમજવા વાળા લોકો તો તે કાળની અંદર પણ જો બધા જ હોત તો કૃષ્ણની સામે 11 અક્ષરોની સૈન્ય ઊભું હતું. આ બાજુ 7 અક્ષરોની સૈન્ય પાંડવ પક્ષે હતું અને સામે વધારે, એટલે તે કાળમાં બી ભગવાનની સામે ઉભા રહેલા લોકો વધારે હતા. તો આજના કાળની અંદર હોય તેનો શું વાંધો છે? આજના કાળની અંદર બી એવા રહેશે જ, પણ આપણા પ્રયત્નો વિશેષ હોય છે ને. કૌરવ તો 100 જ રહેવાના. તેથી ભગવાનને ન સમજી શકાય એવા પણ બહુ છે અને એવા પણ લોકો છે કે જેણે કૃષ્ણને વાંચ્યો નથી, કૃષ્ણને જાણ્યો નથી, સમજ્યો નથી અને માત્ર ને માત્ર વોટ બેંક ખાતર, કાં તો ખોટી સામાજિક પ્રતિષ્ઠા, કાં તો સોશિયલ મીડિયામાં પ્રતિષ્ઠા મેળવવા ખાતર કૃષ્ણના નામે ઘાટા પાડે છે. કૃષ્ણને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. કૃષ્ણે રાસલીલા રમી, કૃષ્ણે આ કર્યું, કૃષ્ણે તે કર્યું. કૃષ્ણે વાંચો તો ખરી. અને હું તો એવા લોકોને બહુ સ્પષ્ટ કહું છું કે તમને શ્રદ્ધા ના હોય ને તો કંઈ નહીં, પણ કૃષ્ણ અમારો બાપ છે અને એના વિશે તમને બોલવાનો કોઈ અધિકાર નથી. જેમ ઘણા અત્યારે કુંભ વિશે નેગેટિવ પ્રશ્નો બોલી રહેલા હોય છે ને કે કુંભના નાવાથી ગરીબી દૂર થશે કે આ દૂર થશે. તમારું જે હોય તે, અમારી શ્રદ્ધા છે. અમારા પિતા શંકરાચાર્ય કીધું છે કે અમારે આ કરવાનું છે, અમે કરશું. અમારી શ્રદ્ધા છે અને અમારી શ્રદ્ધા ઉપર કોઈને પેશાબ કરવાનો અધિકાર નથી અને તે હિન્દુસ્તાનમાં તો નથી જ નથી. આજે શું થાય છે? રાજકારણના ખાતર, કાં તો ખોટી પ્રતિષ્ઠાઓને ખાતર અને સોશિયલ મીડિયાની અંદર તો 90% જેને કૃષ્ણ સાચો ખબર જ નથી, ગીતા ખબર જ નહીં, ગીતા મેં યે કહા, ગીતા મેં વો કહા ના નામે અસંખ્ય વસ્તુઓ ચાલે છે. કોઈને એવો અધિકાર નથી કે અમારો બાપ છે. એના વિશે કોઈને ચર્ચા કરવાનો અધિકાર નથી જ. આ હું સ્પષ્ટ માનું છું. સો રાહુલ સર, વાત કરીને તમારી સાથે બહુ જ મતલબ ઇન્સ્પિરેશન મળી. ભગવાન વિશે પણ બહુ બધું જાણવા મળ્યું અને ભગવાન પાસેથી શું શીખવું, કેવી રીતે શીખવું
અને જેટલા બી આપણા એન્શિયન્ટ કેરેક્ટર્સ છે સ્ક્રિપ્ચર્સમાં, જેટલા પણ લોકો પાછળ થઈ ગયા પ્રાચીન લોકો, કે જે લોકો એકચ્યુઅલમાં ઇન્સ્પિરેશન છે ને એમની પાસેથી શીખવું જોઈએ, એ બધી ગાથાઓને કઈ રીતે જોઈને, બરાબર, એ મને આજે નવું પરસેપ્શન મળ્યું કે ઓકે આવી રીતે જોવું જોઈએ, હાઉ ટુ થિંક એન્ડ હાઉ ટુ પરસીવ સમથિંગ, બરાબર. સો હજી પણ હું બહુ જ બધી વાતો થઈ શકે છે. આ વાતોનો મતલબ કોઈ એન્ડ નથી, કારણ કે બહુ જ બધું શીખવા માટે છે. તમે એકચ્યુઅલમાં એક શિક્ષક છો અને બહુ જ બધું શીખવો છો બધાને, અને મને પર્સનલી બહુ બધું શીખવા મળ્યું. સો હોપફુલી આપણે બીજી વખત પણ પોડકાસ્ટ કરીશું ફોર શ્યોર, કારણ કે આ વાત બિકોઝ ઓફ ટાઈમ કન્સ્ટ્રેન્ટ આપણે અહીંયા થોડોક એવું કહીશ કે અલ્પવિરામ મૂકું છું, ફૂલ સ્ટોપ નહીં કહું, અલ્પવિરામ જ કહીશ, કારણ કે ફોર શ્યોર આપણે બીજી વાત આગળ કન્ટિન્યુ કરીશું, કારણ કે મને નહીં લાગતું કે આટલા ટાઈમ લિમિટમાં બહુ બધું કવર થઈ જાય. સો આજ માટે સર થેન્ક યુ. અને તમારે પણ કંઈક ફાઇનલ થોટ્સ તમારે કંઈ એડ કરવા હોય તો તમે સૌ કરી શકો. બસ રામ અને કૃષ્ણ આપણા પ્રત્યેકના આદર્શ બને એ માટે થઈને તમે ને હું આ માધ્યમથી પ્રયત્ન કરતા રહીએ, અને સમાજની ભીતર પ્રત્યેક બાળક માટે થઈને ભગવદ્ ગીતાનો વિચાર એ જીવનનો વિચાર બને, એનો જો આપણે પ્રયત્ન કરીએ ને એના માટે આપણે જો નિમિત્ત બની શકીએ તો એ જ આપણા માટે થઈને લક્ષ્મીનારાયણની કૃપા હોઈ શકે. અને એ પ્રત્યેક માટે બને આદર્શ, એવા ભગવાન પાસે પણ આપણે સૌ આશીર્વાદ માંગીએ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ સર, તમે આવ્યા અને આટલું બધું શીખવ્યું ને બહુ સારી વાતો કરી, એની માટે દિલથી થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર.